પોલીસ કમિશનર શ્રી, આ વિડીયો આપ ધ્યાન પર લેજો। આ વિડીયોની અંદર અમારા સુરત શહેરના પૂણાગામ પોલીસ સ્ટેશનના દબંગ પોલીસ કર્મચારીઓ દેખાય છે, જે રાત્રિ સમય દરમિયાન ઇલેક્શનના કામકાજ અર્થે બંદોબસ્તમાં હોય 20-25 પોલીસ કર્મચારીઓના કાફલામાં ઊભા હતા। એટલે એક સામાન્ય વ્યક્તિમાં એવું હોય કે ભાઈ એટલો મોટો પોલીસનો કાફલો હોય તો ડરી જાય। એક નવયુવાન ટુ વ્હીલર ઉપરથી જાય છે, અને હું એવું નથી કે તમે બંને બાજુના પક્ષ જાણ્યા છે, સાચું કોણ છે ખોટું કોણ છે એ તો કોર્ટ પુરવાર કરશે, પરંતુ પોલીસ તરફથી એવું કેવું છે કે એ વ્યક્તિએ ગાડી ઊભી ના રાખી અને અમે દંડો આડો કરેલો, દંડો માથા ઉપર લાગી ગયો। એક વસ્તુ યાદ રાખજો, મેં આ વ્યક્તિ સામે મારી આવ્યા હતા અને મને ફરિયાદ આપી છે, એણે એવું કીધું કે એમની ગાડી ઊભી રાખવામાં આવી અને આશરે 5 થી 10 પોલીસ કર્મચારીઓ એમને ઢોર માર માર્યો છે। સાચું કોણ છે ખોટું કોણ છે એ કોર્ટ નક્કી કરશે।